જુદું જુદું કઈ જતું છે? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વચનામૃત 15 ધ્યાન કરવામાં કાયર ન થયાનું સંવંત 1876 માક્ષરવદી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી છે જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેને એવી વૃત્તિ રહે છે ભગવાન તથા સંત તે મને જે જે વચન કહેશે તે જ મારે કરવું છે અને તેના હૈયામાં હિંમત રહે અને આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ ન કહે. આ જે વાત છે પ્રથમનું 15મું છે આ પ્રકરણ. આપણે ખરેખર ખૂબ સમજવાનું છે. ભગવાન મળી ગયા ને અને કેવા મળ્યા છે? એમણે આપણને શોધ્યા છે, આપણે એમને શોધ્યા નથી. કેટલા જણ આ વાતમાં હૃદયથી માનો છો? એટલે લગભગ આપણે બધા છે. એ આપણને શોધતા શોધતા ગયા છે, આપણે શોધવા ગયા નથી. હવે આ થઈ ગયું પછી બી વચનામૃતમાં હરિભક્તોએ સંતોએ પ્રશ્ન પૂછ્યો અંતેના બીજામાં કે ભગવાન મળ્યા પછી પણ જગતની વાસના તો રહે છે. હે આપણે એવું તો નથી કે આપણે સત્સંગ સમજતા નથી કે આપણને ભગવાનની આજ્ઞા નથી સમજાતી. હમણાં બધી થોડીક વાત કરી હતી તો ભગવાનમાંથી જીવ પાછો કેમ પડે છે એવો એક વિચાર છે અને ઘણી બધી વખત એવું થાય કે આ સત્સંગમાં પડ્યા છે તો કલ્યાણ થશે કે નહીં એવી સ્થિતિએ જતા રહીએ. એવો એકદમ હલકો વિચાર આપણને આવી જાય એવું આપણને થાય. કેટલા જણને થાય છે? થાય ને? તો સ્વામીજી આ જે અવસ્થા છે એના માટે એક જે વચન બોલાયું છે એ આ વચનામૃત છે. પ્રથમ 15 એ વચનામૃત છે. કારણ કે આપણે ગયા સભામાં એક વાત ચાલતી હતી કે આપણને શ્રીજી મહારાજ મળ્યા પછી આપણને ત્યાગ વૈરાગ્ય કઠણ સાધનાઓ એ શું કરવા કરવી આપણને એક વિચાર આવે ને તમને. અને જો એક ચોખ્ખી વાત છે, તમે ગામડામાં અમુક ઘરો એવા જોયા છે કે એ ઘર હોય ને સ્વામીજી એ ઘરને એ લોકો કઈ જાય એટલે સ્ટોપર માર દે. સ્ટોપર ને શું કહેવાય ગુજરાતીમાં? સાંકળ માર દે. સાંકળ માર દે અને જતા રહે. બરોબર. અને હમણાં તમે બધા સભામાં આવ્યા છો અને જે લોકો ઘર બંધ કરીને આવ્યા છો તો સ્ટોપર મારીને આવ્યા છો, લોક મારીને આવ્યા છો બરોબર હજળ બમ આવ્યા છો કે નહીં? અને જેના ઘરમાં કોક હોય અને એનો પર્સનલ રૂમ હોય એ ઘરમાં, કેટલા જણનો પર્સનલ રૂમ છે? પ્લીઝ હાથ ઊંચો કરો. પોતાના ઘરમાં એનો પર્સનલ રૂમ હોય. પ્રસન્ન હાથ ઊંચો કરો. પોલીસ હાથ ઊંચો કરે. એમ કરતા નથી તો પાછા એ નીકળે ને તો એ બરોબર ઘરમાં બીજા હોય તોય બી બરોબર બીડીને નીકળે કે નહીં આમાં ભૂલ પડવી જોઈએ નહીં. તો કેમ બીડો છો? અંદર માલ મત્તા મૂકી હોય તો બીડો ને, એમને બીડો
એમને એમ લોક મારો ડિજિટલ લોકર લાવે, બોલો. તમારા ફિંગરપ્રિન્ટ થી જ ખુલે ને મારા આઈ થી જ ખુલે ને. કરો છો કે નહીં? કોના વધે? અંદર મૂકેલા પૈસા છે એના વધે આપણે સુખી છીએ. પણ આપણે એને કેવું સાચવીએ છે? બરોબર સાચવીએ છે કે નહીં? અને તિજોરી તો એવી વસ્તુ છે ને કે એમાં એકદમ સિલેક્ટેડ વસ્તુઓ મુકાય, બોલો. આજે બપોરે અમે લોકો એક હરિભગતના ઘરે પધરામણીમાં ગયા હતા. ત્યાં આવતા આવતા વાત હતી. બોલે ઘઉં અને ચોખા કરતા બોલે દિવેલા મોંઘા છે. પ્રસન્ન સ્વામી વાત કરી કે દિવેલા મોંઘા છે. પછી તો કઈ ભાવે બોલ્યા, મને કઈ યાદ નથી. કદાચ મને 1200 રૂપિયા કઈક વાત કરી. હું તમને એવું કહું છું કે દરેકના ઘરમાં રસોડું હશે, એ રસોડાની અંદર ખાવાનું બરોબર જ મૂક્યું હોય. આજે સવારે એવું થયું કે રાત્રે થોડા ભાત વધ્યા હતા, તો એ ફ્રીજમાં ન મુકાયા. હું તમને એવું કહું છું, શાના વડે જીવન ચાલે છે? અનાજ વડે ચાલે છે કે સોનાની લગડી વડે ચાલે છે? પણ સાચવીને શું મૂકીએ છે? સોનાની લગડી મૂકીએ છે. એવું અનાજ સાચવવા માટે ફ્રીજ, અને સોનાની લગડી સાચવવા માટે તિજોરી. ખ્યાલ આવે છે? હું તમને એવું કહું છું કે હરિકૃષ્ણ મહારાજ આપણને શોધતા શોધતા આવ્યા. આપણને હરિકૃષ્ણ મહારાજ મળી ગયા. આપણે માની લીધું કે આપણે ખૂબ નસીબદાર છીએ. પછી આપણે ત્યાગ વૈરાગ્ય ન રાખીએ, લોક ન મારીએ ત્યાગ વૈરાગ્યનું, તો પછી શ્રીજી મહારાજ રે અંદર નાઈ જાય. ખ્યાલ આવે છે? જગતની બીજી માયા જો અંદર પેસી જાય તો મહારાજ રે નહીં. પછી એ તો કૃપા એ ખરી, અને આપણેથી માયા તો બૂમ કરી મૂકી. સ્વામીજી શ્રીજી મહારાજ મળ્યા હતા કે ગયો મારા હાથમાંથી, ગયો મારા હાથમાંથી. કે અતિશય કૃપા એ કરીને એમણે આપણો હાથ ઝાલ્યો બરોબર, અને આપણને મુક્ત કર્યા. બરોબર કે નહીં? અને પછી જો આપણે ત્યાગ વૈરાગ્યનો જો આપણે કોટ ન બનાવીએ, બરોબર એ ન કરીએ, એનું લોક ન મારીએ, તો જે માલ મુદ્દાની વસ્તુ છે તે શું છે? નિજાત્માનંદમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્યતે કર્તવ્ય ભક્તિ સર્વદા. કે જે આપણા જીવનનું કેન્દ્ર બિંદુ છે એ શ્રીજી મહારાજ છે. એ આપણા હાથમાં. એટલે આપણે ત્યાગ વૈરાગ્ય રાખવાના છે. એટલે આપણે નિશ્ચય રાખવાના. આ વચનામૃતમાં એ ત્યાગ વૈરાગ્ય કેમ રાખવા અને કેવી રીતે વધે એની વાત કરી છે. શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય તેની એવી વૃત્તિ રહે છે, ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તે જ મારે કરવું છે, એમ તેના હૈયામાં હિંમત રહે. અને ખરેખર હું તમને એવું કહું ને, ગજાવાળી વાત કરવાની, આપણું જેમાં ગજુ હોય એવી વાત કરવાની. આ જગતમાં કોઈ કરે છે? જેની પાસે 50,000 હોય એને શું ચિંતન થાય? લાખ ક્યારે થાય? લાખ વાળાને 10 લાખ ને 10 લાખ વાળાને કરોડ ને કરોડ વાળાને કેટલું ચિંતન થતું હશે કે નહીં? કે હવે આ આવ્યું. આમ જીવવા માટે હું એવું કહું કે નેસેસરી વસ્તુ, હું આનું પ્રમાણ કરતો નથી, પણ હું એક વાત કરું છું કે ભાઈ ફ્રીજ જોઈએ. લક્ષિત શું જોઈએ બોલતો? ફ્રીજ જોઈએ, એસી જોઈએ, ટીવી જોઈએ, સારા સોફા જોઈએ, સારો બેડ જોઈએ. બીજું શું જોઈએ? વોશિંગ મશીન જોઈએ, ઘરઘંટી જોઈએ. ગણીને આમ 5-10 વસ્તુ એવી છે કે જે હોય એનાથી આપણું જીવન વ્યવસ્થિત ચાલે. એવું એ છે.
એ બધું હોય તો આપણને પૈસા જોઈએ. ગાડી ભૂલી ગયો હે જોઈએ. એટલે આ તો મને જે પૂછ્યું મેં તમને કહ્યું. હવે એનાથી વિશેષ તો હવે એ જે છે કે 50,000 વાળાને 1,000 જોઈએ, 1,000 વાળાને, એટલે સમજ્યા ને, ઉત્તર વધતું જોઈએ છે. તો કોઈ ગજાની તો વાત જ નથી કરતું, ગજા બહારની જ વાત થાય છે. તો ભગવાન અને સંત તો માયા કરતા મોટા છે કે નહીં કહો? તો એ કઈ ગજાની વાત કરશે? એ પણ ગજા બહારની જ વાત કરશે. અને એ શું કરશે કે તું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એ વાત કરશે. અને આપણને મનાશે એ વસ્તુ. આપણને નહીં, આપણા પલ્લે પડે જ નહીં ને એ વસ્તુ. એ વસ્તુ આપણા પલ્લે પાડવા માટે આપણે સૌથી પહેલો જે નિશ્ચય છે ને એને બરોબર પરિપક્વ કરવો પડે કે આ જે કહી રહ્યા છે ને એ મને સાચું કહી રહ્યા છે, ભલે મને નથી સમજણ પડતી. હમણાં મેં કોકને પૂછ્યું, મેં કીધું નવો નોકરી લાગ્યો, આ નીલકેશ જ, હા, નવો નોકરી લાગ્યો છે. તો મેં કીધું કેટલો પગાર? સાધુ આવું પૂછે કેટલો પગાર? તો કઈક બોલ્યો. પછી પગાર બોલ્યા, ફિગર બોલ્યા પછી બોલ્યો કે કદાચ આપશે, કદાચ આટલું મને આપશે. અને પહેલા પગારમાં તો એવું જ હોય ને કે આપણે નક્કી કરીને ગયા હોય, પણ હવે પેલો પછી કે આ કાપું ને પેલું કાપું ને ઇન્સ્યોરન્સ કાપું ને પેલું હા પીએફ જે કઈ હશે એ બધું કાપું. હવે થોડું ભૂલાઈ જાય, સારું ભૂલાઈ જાય. તો બહુ બધાના કાપ્યા. તો શું પગાર મળશે એ ખબર નહીં, એટલે પણ તો એ નોકરી કરે છે કે નહીં? આપણને સ્વામીજી નિશ્ચય ન હોય ને તો આપણે સંતનું જે વચન છે એ બરોબર માની શકીએ નહીં. મારે તમને ખરેખર બહુ એમાં તાર્કિક ઉદાહરણો આપવા છે, પણ હું તોય હું એક સરળ સમજાય એવી પથ્યવાળી વાત હું તમને કહી રહ્યો છું કે આ જે વચન છે એ જો પરમ સત્ય કરી માને, પ્રથમના 16માં શ્રીજી મહારાજે જે વચન કહ્યું છે, આ લઘુલઘ ગઢડા પ્રથમ પહેલા પ્રકરણની ગઢડા પ્રથમનું પહેલાથી એ જે વાત છે ને આમ સતત ચાલી આવી રહી છે, સતત ચાલી રહી છે. પહેલા ગઢડા પ્રથમની અંદર ભગવાને શું વાત કરી કે ભગવાનની જે મૂર્તિ ધારવી ને એનાથી કઠણમાં કઠણ કોઈ સાધન નથી. 16માં બી એ જ વાત કરી રહ્યા છે, 18માં બી એ જ વાત કરી રહ્યા છે, 21માં બી એ જ વાત કરે છે, 27માં પણ એ જ વાત કરે છે, 5માં પણ એ જ વાત કરે છે, 15માં પણ એ જ વાત કરી રહ્યા છે. જુઓ, બરોબર ધ્યાન દઈ જોઈશું તો ખ્યાલ આવશે. એટલે આપણને કોકનામાં હેત હોય તો એના માટે માણસ મરી જવા તૈયાર થાય છે કે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે ભગવાન અને સંતમાં એવું હેત કરવાનું છે. અહીંયા કોકના માટે મરો તો અહીંયાનું કંઈક મળે, અને એમના માટે મરો તો એમની કક્ષાનું મળે. કોઈ સામાન્ય મિત્ર માટે મરી જાય તો એનો મિત્ર હોય ને, તમે સમજો કે 8મા 9મા 10મામાં ભણતા હોય અને એવા મિત્ર માટે તમે મળો તો એ રાજી થાય તો તમને શું આપે? 8મા 10માનું કંઈક સુખ હોય એ તમને આપે. હા, ખૂબ હૃદયથી મા બાપની સેવા કરો, રાજી થાય, શું કરે, બધી એ હોય શું પેલી ઇસ્ટેટ એ બધું આપે, રાજી થાય. કોઈ રાજા માટે મરો તો કઈક એવું એ તમને આપે. એમ સાંઈ આપણે કોના માટે મરીએ છીએ એ મહત્વનું છે ને. તો ભગવાન અહીં વાત શું કરી રહ્યા છે? ભગવાન અને સંત આ વાત કરી રહ્યા છે. ભગવાન તથા સંત તે જે
ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે. અઘરું છે. અઘરું છે. અને આપણે તો મોબાઈલ નથી મુકાતો. ખરેખર કહું, હૃદયથી કહેજો, આપના જ્ઞાનના પ્રદાતા કોણ છે? મોબાઈલ છે કે નહીં? કહો. આમ સહેજ કઈક આપણને વસ્તુ આવડે નહીં. હમણાં બપોરે અમારે સ્પેલિંગ નતો ખ્યાલ આવી ગયો કે હું પ્રભુભાઈ 2 જણ મોબાઈલ ઉપર બધું લે આમાં શોધી ના આવે જ નહીં. ઉર્વીસ બોલ, કોઈક જગ્યાએ ચક્કર થઈ જાય મોબાઈલ બી, પણ તોય આપણે મોબાઈલને સર્વોપરી સમજીએ. આપણને એવું થાય કે મોબાઈલ એટલે કર લો દુનિયા મુઠ્ઠી મેં. જિંદગીમાં અમે ના કહ્યું કે જિસકા કોઈ નહીં ઉસકા મોબાઈલ હે યાર. એકાંતમાં જતો રહે, બોલો. એને એમ કહી દે કે કલાક મૌન રાખતો, મોબાઈલ બોલતો હોય એ મૌન હોય. કેવું સામર્થ્ય મોબાઈલ, જે કોઈ ના કરાવી શકે એ મોબાઈલ કરાવી શકે. સંત કહે એમ નહીં, મોબાઈલ કહે એમ. આપણા જ્ઞાનના પ્રદાતા કોણ? મોબાઈલ. એક હરિભગતને મેં રાત્રે 2 વાગે ફોન કર્યો. કરાયો હતો એટલે કર્યો, તમને બધા ના કરવું. મને ખબર કે કોને કોને ડિસ્ટર્બ કરવા જેવા, કોને ના નહીં કરવાનું. પણ ઘણા હરિભક્તોને કદાચ રાત્રે 2 વાગે મેસેજ કર્યો હોય ને તો 2 વાગે તરત મેસેજ નો રિપ્લાય થાય એટલે ખ્યાલ આવે મહાપુરુષ જાગે છે. અને જાગીને શું કરે છે? સચિન ને કરું તો ઉપાડે જ નહીં. બીજે દિવસ મને એમ કે સ્વામી સૂતો હતો, અને એના ઘરમાંથી પાછા બીજા મને એમ કે સ્વામી જાગતો હતો. સંતનું વચન મનાય નહીં. વાત કરું છું હું, કોઈની પર્ટિક્યુલર આ વાત કરતો નથી. બધાની મનસ્થિતિ આવી જ છે, અને આ સ્થિતિમાંથી બહાર નીકળવાનું છે. ભગવાન અને સંત કહે એ વચન પ્રમાણે મારે વર્તવું છે. એમ તેના હૈયામાં હિંમત રહે, અને આટલું વચન મારાથી મનાશે ને આટલું નહીં મનાય એવું વચન તો ભૂલે પણ કહે નહીં. સ્વામીજી શું વાત કરે છે! આપણે શું કે આ જગતમાં છે ને, આ એક શબ્દ છે બહુ પ્રચલિત છે, ફૂલ લઈને ફૂલની પાકડી. ખબર છે? કોઈ વસ્તુ કહી હોય ને તો શું કે હું ફૂલ લઈને તો ફૂલની પાંખડી. એલા ભાઈ, આત્મકલ્યાણમાં પાંખડીથી કામ ના ચાલે. સુદામાજી પાછી દલીલો શું કરે ખબર છે? કે બોલો સુદામાજી ના તો મુઠ્ઠી તાંદુલમાં તો પેલા, પણ સુદામાજી પાસે એટલા તાંદુલ જ હતા, બીજું કશું હતું નહીં. જે હતું એ અર્પણ કરી દીધું હતું. આપણે તો બધું બચાઈ રાખીને આપીએ છે. અને હું કઈ ધન દોલત એવી વાત નથી કરતો. XYZ બધું જ આપણા જીવનમાં જે કઈ છે, હું સૌથી પહેલી વાત તો હું કે ધન દોલત તો બધી પછીની વાત છે. ભાઈ બુદ્ધિ અહીં ખબર પડવી જોઈએ ને. અહીં આપણે તોલીએ કે આ વચન મનાય કે ન મનાય. ખ્યાલ આવે છે? બુદ્ધિ, જો શાસ્ત્ર તો એવું કહે છે કે ધનનું મૂળ શું છે? ધર્મ છે. ધનનું મૂળ ધર્મ છે. જેની પાસે ધર્મ છે એની પાસે ધન છે. ઘણાની પાસે હોય પણ ટકે નહીં. એ ટકે નહીં એનું કારણ શું? કે ધર્મનું ના હોય એટલે ભૂલ પડે. તો શાસ્ત્ર કે છે કે ધનનું મૂળ છે એ ધર્મ છે. હું તમને એવું પૂછું, આપણે શું માનીએ છીએ? બુદ્ધિનો જે પરિપાક છે એ શું છે? બુદ્ધિથી જે થાય કમાઈએ એને આપણે ધન સમજીએ છીએ. બુદ્ધિનું ફળ જે છે એ ધન સમજીએ છીએ. જેટલા જેટલા એકાઉન્ટ વાળા હશે ને એ બધાને પૂછો છો,
કોમર્સ વાળા જે હશે બધા શું કહેશે કે બુદ્ધિનું ફળ છે ને એ ધન છે, પણ ખરેખર બુદ્ધિ ભગવાન સ્વામી કહે કે નિશ્ચય ક્યાં થાય છે? ક્યાં થાય છે? બુદ્ધિમાં થાય છે. તો ભગવાનને જયારે એવું કહું કે બુદ્ધિમાં નિશ્ચય થાય છે ત્યારે ભગવાનને બધાએ પૂછ્યું કે મહારાજ જો બુદ્ધિમાં નિશ્ચય થતો તો એ નિશ્ચય બુદ્ધિમાં થયો કે આત્મામાં થયો? આ પ્રશ્ન કર્યો છે. ખ્યાલ આવે છે? અને ભગવાને પછી એનું ખૂબ સુંદર વૃત્તન, કારણ કે હમણાં આ વચનામૃત લેવાનું, એ વચનામૃત એ નહીં થાય. પછી એમ કહ્યું કે જેને બુદ્ધિમાં નિશ્ચય કર્યો એને ધીરે ધીરે આત્મામાં થઈ જશે. તો પછી બુદ્ધિનું ફળ જો ધન કર્યું તો ધામના ધામી કેવી રીતે થશે? ખ્યાલ આવ્યો? એટલા માટે ભગવાન વાત કરી રહ્યા છે કે આ વચન મનાશે ને આ વચન નહીં મનાય એવું ત્યાં રાખવું નહીં. આપણા ગજા બારની જયારે વાત કરે ને, તમને ખબર છે ને પેલું ભગવાન સ્વામિનારાયણ ને ગાય લેવી હતી અને પછી એ ગાય તો સત્સંગી જ હતા. મેં કહ્યું કે મહારાજ રાખો, તો કે ના ના અમારે તો તમને પૈસા દેવા જ પડે, અમારાથી એમ તેમ ના થાય. પૈસા બી નહીં તો કે જાઓ જીવબાન લાડુબાન કહો કે અમને પૈસા આપે. ખબર છે પ્રસંગ? ખબર છે કે નહીં? અને પછી એ રૂપિયા સ્વામીજી લાયા એટલે ગણો કેટલા. તે એક વાર ગણાય તો 5,000, પછી બીજી વાર ગણાય તો 10 થયા, 15 થયા, એમ ગણાવતા ગણાવતા બધા. જીવબાન લાડુબાએ તો સ્વામીજી પોતાના ઘરેણા હતા ને એ ગીરવે મૂકીને પૈસા અપાડ્યા કે મહારાજ અંતર્યામી પણ કે કેટલો ભગત શું આ પૈસાના ભાગ પાડો 4 અને જીવબાન લાડુબાને એમના ઘરેણા છોડાઈ લાવવા કહો, આ ગાયના લઈ જાઓ, આમ કરો ને આમ કરો. બોલો, આ ઉર્વીસ જોડે હમણાં એવો પ્રસંગ થયો છે. આ બેઠો છે, આમ પ્રત્યક્ષ વાત કરું છું, એવો ને એવો જ પ્રસંગ થયો. ઉર્વીસ મને અમે શરૂઆત કરીને તો કે સ્વામી કેમનું કરીશું, કેમનું કરીશું, કેમનું કરીશું. ઉર્વીસ બેઠા બેઠા કરોડ રૂપિયા ગણ્યા હશે, બરોબર? ઉર્વીસ વાત સાચી ખોટી? કરોડ રૂપિયા ગણ્યા હશે, બરોબર. હું એ પ્રસંગને જોઉં, મને વિચાર આવે કે આ શ્રીજી મહારાજ શું કરવા બેઠા છે? સામર્થ્ય નહીં, સત્તા નહીં, સમજણ પડે નહીં, કેમનું કરવું સૂઝે નહીં, સાવ ડફોળ વૃત્તિ. હું તમને એવું કઉ છું, બરોબર ને? એવું નથી કે મહારાજ હતા અને થાય છે. આજે પણ એ સ્વામીજીના સ્વરૂપમાં પ્રત્યક્ષ વિરાજે છે. તમને ખરેખર કહું છું, અતિ યત્ન કરીને મારી આ વાત ખૂબ 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 સાચી માનજો. આમાં લેશ માત્ર સ્વામીજી ચોખ્ખું માનશો નહીં. ગજાબારની તમને સેવા સોંપે એટલે અતિશય, જો હું તમને એવું કહું કે કરુણા હોય ને તો જ પહેલા તો તમને સેવા સોંપે. એને એવું થાય ને કે હવે મારે આનું કલ્યાણ કરવું છે, મારે આના પર કૃપા કરવી છે, તો જ તમને સેવા સોંપે. અને તમને ગજાબારની સેવા સોંપે ને એટલે ભેળા ભેળા સામર્થ્ય પણ આપે. કેટલા જણને આ વસ્તુનો અનુભવ છે? તમારી આપણી તાકાત જ ના હોય, આપણને એવું થાય કે આ હવે ટાળાપોરના ગપ્પા આપણાથી થશે જ નહીં, આપણે કરી જ નથી શકવાના. પણ જોડે જોડે, અને આ ખાલી વસ્તુ પૈસા માટે નથી. હું તમને એવું કહું છું, તમને અચાનક જ એવું કહી દે કે અરે ભાઈ કાલે આખું વચનામૃત હવે કાલથી મોડે કરવાનું શરૂ કરે, ચક્કર જ આવી જાય કે નહીં? તારે જયારે બી વાત કરે વચનામૃત રેફરન્સ સાથે જ વાત કરવાની, તો તમને એમ થાય કે સ્વામી વચનામૃતનું પહેલું પુટ્ટું જ જોયું છે મેં, બાકી તો બધું ઓડિયોમાં મેં સાંભળ્યું છે. વાંચવાનું તો અઘરું. હવે તો નવી બધી જે પ્રજા છે એમને તો વાંચન સ્વામીજી જય સ્વામિનારાયણ ધીરે ધીરે ગયું. એ તો સારું છે, શિક્ષાપત્રી આપણે પૂજામાં મૂકીએ એટલે નિયમિતપણે વાંચે, નહીં તો એની ઓડિયો લગાડે. આજે બોલે 10મું, કાલે
તો શ્લોક સાંભળ્યો તો હવે આજથી 11 થી 20 એમ કરે. તો મહારાજ થોડા કડક થાય છે એટલા માટે. તો એ વાત ભગવાન કહી રહ્યા છે. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે. અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર થાય નહીં અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે. આ વાત હું તમને એટલા માટે, આ વચનામૃત મેં લીધું હમણાં એટલા માટે કે વાત આપણી ગઈ વખતે સભામાં થઈ ગઈ. આપણને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી આપણે તપ ત્યાગ શું કરવા કરવું. તો આ તપ ત્યાગ કરવા પાછળનું કારણ એ છે, સાધના કરવા પાછળનું કારણ એ છે કે આપણી અહર્નિશ વૃત્તિ શ્રીજી મહારાજમાં રહે. એટલે ભગવાન શું કહે છે કે તમારી સર્વે સાધનાઓ છે એનું ફળ શું છે? સર્વે સાધનાઓ છે એનું ફળ શું છે કે ભગવાનને વિશે અનન્ય ભાવથી નિષ્ઠા, ભગવાનને વિશે હેત. એને ભક્તિ, ભગવાન સ્વામિનારાયણ શું વાત કરી, ભક્તિનો શું અર્થ કર્યો છે ભગવાન? કે ભગવાનની અંદર જે સ્નેહ છે, મહિમા સહિત જે સ્નેહ છે તેને ભક્તિ કહીએ. તો એ ભક્તિનું ફળ શું છે? તો કે ભગવાન પ્રગટ ભગવાન. એટલા માટે ભગવાન વાત કરે. હવે વાત ખૂબ ધ્યાનથી સાંભળો. અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી તેમાં શૂરવીરપણું રહે. અને મૂર્તિ ધારતા ધારતા જો ન ધરાય તો પણ કાયર થાય નહીં અને નિત્ય નવીન શ્રદ્ધા રાખે. અને મૂર્તિ ધારતા જ્યારે ભૂંડા ઘાટ સંકલ્પ થાય અને હટાવ્યા હટે નહીં તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે. બધા જ હરિભક્તોને જ્યારે વાત કરું કે સ્વામીજી ભજન કરો, ધ્યાન કરો, તો બધાનો આ કોમન પ્રશ્ન છે. અર્જુનજીએ પણ આ જ પ્રશ્ન કૃષ્ણ પરમાત્માને કર્યો કે મનને સ્થિર કરવું કઠણ. કેવું કઠણ છે કે 100 ઉપર અહીંનો દાણો મૂકવો એવું કઠણ છે. બરોબર? તો જ્યારે ધ્યાન કરવા બેસે ને તો આખા દિવસમાં જેટલા ભૂંડા સંકલ્પ ના થયા હોય, આખા દિવસમાં જે પ્લાનિંગ ના કર્યું હોય, આખા દિવસમાં જે ધંધો ના કર્યો હોય, એ ધ્યાનમાં બેસે ને ત્યારે બધા ધંધા કરે. આવા વિચાર માળા હાથમાં લીધી નથી, બગાસા ચાલુ થઈ જાય. બોલો કેટલા જણને આવું થાય છે? માળા હાથમાં લે, જય સ્વામિનારાયણ. એટલા માટે ભગવાને વાત કરી કે જ્યારે દર્શન કરે ત્યારે સર્વે વિચારો એક બાજુ રાખે અને ધ્યાન દઈને દર્શન કરે તો પછી એની વૃત્તિ સ્થિર થાય. હું તમને એવું કહું છું, ધ્યાન એ જીવનું જીવન છે. જેને સ્વામીજી ધ્યાનમાં વૃત્તિ રહેતી નથી, જેને ધ્યાનમાં વૃત્તિ રહેતી નથી એને જીવવાનો બહુ જ કંટાળો આવે. મૂર્તિમાં ધ્યાન રાખવું હોય તો સંતની વચનમાં વિશ્વાસ રાખવો પડે. કથા સાંભળવી. મેં તમને હમણાં શું કે કોઈ પ્રસંગ, આપણે દરેક પ્રસંગના સાક્ષી હોવાના નથી. દરેક પ્રસંગ આપણી સામે થોડી થવાનો છે, નથી જ થવાનો. પણ જ્યારે કોક હરિભગત આપણને એ પ્રસંગ કે કોક સંત આપણને એ પ્રસંગ કે તો આપણે એને પરમ સત્ય કરી માનવો પડે. અને એ જો પરમ સત્ય કરીને માનીએ, હું તમને બહુ સાચું કહું છું, અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં બહુ પાતળી રેખા છે. પણ આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા છે એવું વિચારવામાં આપણી શ્રદ્ધા છૂટી જાય છે. ખ્યાલ આવે છે? તો અંધશ્રદ્ધાને એક બાજુએ મૂકવી અને શ્રદ્ધાવાન થઈને શ્રીજી મહારાજમાં લિપ્ત થઈ. ગીતાજીમાં શ્રી કૃષ્ણ પરમાત્મા વારે વારે બોલું છું, બરોબર ને? શ્રદ્ધાવાન લભ્યતે જ્ઞાનમ. જ્ઞાન શું છે? તે ભગવાનના સ્વરૂપનું સમજણ પડી જવી એ જ્ઞાન છે. ખ્યાલ આવે છે? કઠણ પડે છે વાત, કઠણ પડે છે. ખ્યાલ આવે છે ને શું બોલી રહ્યો છું? સમજણ પડી રહી છે ને?
તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણ કામ માનીને ભગવાનનો સંબંધ થયો છે તો પોતાની જાતને પૂર્ણ કામ માનવી. એવો વિચાર કરવો નહીં કે હું તો છગન છું, મારા 2 પૈસાની બરકત નથી. હમણાં 2-4 દિવસ પહેલા ભગત મારી પાસે આવ્યા હતા અને એના દાદાની વાત કરી કે અમારા દાદા આમ હજુ અમારી પેઢીને ચાલે એટલું મૂકી ગયા છે, બરોબર ને? દાદાનો કેટલો મહિમા છે, તો શ્રીજી મહારાજનો મહિમા કેમ નથી? ખ્યાલ આવે છે? શું બોલ્યા છે? હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દે. શું માગ્યું? કે અંધાતને વેર નહીં થવા દઉં. શું કહ્યું? અંતકાળે દર્શન દઈ તેડી જઈશ. શું વચન આપ્યું? ગુણાતીત સંત દ્વારા પૃથ્વી પર અખંડ રહી. શું? એટલે આપણી અનંત પેઢીઓ સ્વામીજી જીવે નહીં, તરી જાય એવા વચનો છે. અને પછી એ વચનમાં આપણને વિશ્વાસ ન આવતો હોય તો કોણ મૂર્ખ? એમ ધારતા ધારતા 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 50 વર્ષ થાય અથવા 100 વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહીં. કેમ જે શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, અનેક જન્મે સંસંસ્તિસ્તો યાન ગતિ પરામ ગતિ યાતિ પરામ ગતિ. તે માટે એમને એમ ભગવાનને ધારતો રહે. એવું જેને વર્તતું હોય તેને એકાંતિક ભક્ત કહીએ. જેને સ્વરૂપ ધરાઈ ગયું એ તો એકાંતિક છે જ, પણ જે સ્વરૂપને ધારવાનો પ્રયત્ન કરે છે તેને પણ શ્રીજી મહારાજ એકાંતિક કહી રહ્યા છે. ખ્યાલ આવે છે? વાતને સમજો. હા, બીજા બધા કેફમાં રહેવું ને એ વસ્તુ અલગ, અને શ્રીજી મહારાજના કેફમાં રહેવું એ અલગ. આપણને જો ભગવાનનો કેફ ના રહેતો હોય ને તો સાધુ પાસે જઈ અને બેસી ભૂખ્યો હોય, એને ભૂખ લાગી હોય તો શું કરે? હું તમને એવું કહું કે 10 દિવસના ભૂખ્યા ના જ હોવ, અંધાતને વેર નહીં થવા દઉં વચન આપ્યું કઈથી હોવ. પણ કદાચ આ તો યત્ન કરીને ચાંદ્રાયણ વગેરે કંઈક કર્યું હોય અને કંઈક ચાલો ને એકાદશી, સ્વામી સારું સુજાડે. એક જ દિવસ ને 24 કલાક નહીં જોય, પણ આમ અને આશ્રમમાં હોતો તો કોઈ પ્રશ્ન નથી, પણ બહાર નીકળ્યા હોય ને. એક દિવસ અમે યાત્રામાં હતા ઋષિકેશ, અને સ્વામીજી પરમ સ્વામી કે ભિક્ષા માંગવાનો પણ સમય છે, બહુ તો 6:30-7, એ બી લેટ કહેવાય એમ. અને પરમ સ્વામી છે 7:30-8 વાગે ભિક્ષા ઓમ ભગવતી ભિક્ષા. તો પેલા બ્રાહ્મણ હતા એમને સ્વામીજી હવે જે હતું એમની પાસે એ આપ્યું. એટલે કે ભગત એ વખત તો એમાં પૂર્વાશ્રમની વાત કરું છું કે આ ટાણું છે. આપણે આશ્રમમાં હોઈએ તો સ્વામીજી બધું થઈ જાય, પણ તમે બહાર હોવ અને તમારી એકાદશી હોય તો એકાદશી પૂરું કરતા પહેલા તમે એકાદશી પૂરું કરવાની વ્યવસ્થા કરી દો. થાય કે નહીં? તો ભૂખ્યો હોય ભોજન પાસે જાય કે ના જાય? તો સ્વામીજી જો આપણને હરિકૃષ્ણ મહારાજનો મહિમા બરોબર સમજવો હોય તો જે એકાંતિક ભક્ત છે, સાધુ છે, એની પાસે જવું જોઈએ કે નહીં જવું જોઈએ? એટલા માટે ભગવાને શું વાત કરી આ વચનામૃતમાં? પહેલા જ કરી દીધી છે કે ભગવાન તથા સંત તે મને જે વચન કહેશે તેમ જ મારે કરવું છે. કલમ જ લખી દીધી, વાર્તા જ પૂરી કરી.
એટલે આપણે આ વચનને બરોબર માનવું. આપણે શું વચનામૃત કયા રેફરન્સ થી જોઈ રહ્યા છે કે ત્યાગ વૈરાગ્યની શું જરૂર છે? ભગવાન સ્વામિનારાયણ મળ્યા, ભાઈ માલ હાથમાં આવ્યો છે, કોઈનો હીરો હોય અને તમે સ્ટોપર મારી જાઓ. કેટલું એને કે ભાઈ જો કોઈનો હીરો છે, પૈસા બિસામાંથી મળશે ત્યારે તારો પગાર કરીશ, પણ હમણાં ચોકી પર ઉધારમાં ચોકી ભરાઈએ કે ના ભાઈ, ભલું હોય તો નીકળીએ જ નહીં ઘરની બહાર, આમ એના પર નાક થઈને બેસી જાય. કેટલું બધું હોય એમ ભગવાન. એટલે નાક થઈને બેવું એટલે હું મૂર્તિ ધારવી. હા, કે પરમ સત્ય કરીને મારે પ્રથમના 16માં કહ્યું, ભગવાન અને સંત જે વચન કહે તેને પરમ સત્ય કરીને સહજાનંદ સ્વામી મહારાજ જય. હરિ પ્રસાદ સ્વામી મહારાજ સ્વામી મહારાજ જય જય જય.